જો આ બે બાધે જો બે આમ જો ઓવડા મોટા બાપ દીકરો ત્રણે મેચ જોવે છે. મેચ જોતા જોતા પોપકોર્નની મજા માણી રહ્યા છે અમારા ધાર્મિક ભાઈ. હેલો મિત્રો, કેમ છો? સીતારામ, જય શ્રી કૃષ્ણ. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે આપણી. તો સ્વાગત છે ફરીથી તમારું એક નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે આવી ગયા છે અગાસી પર વોકિંગ કરવા માટે. અને કબૂતરા જો સરસ મજાના ઉડે છે. અને સુરજ દાદા પણ આપણા ઉગી ગયા છે. સરસ મજાનું લોકેશન પણ દેખાય છે. જો સુરજ દાદા અત્યારમાં ધીમા ધીમા ઉગતા ઉગતા ઉપર આવે છે. ને કબૂતરા આસપાસ ઘૂમતા હોય. કેટલું મસ્ત દ્રશ્ય લાગે ને. અને અહીંયા આપણા છે લાભેશ્વર ભગવાન. તો લાભેશ્વર મંદિરના પણ દર્શન કરી લ્યો. બહુ ટાઈમ પછી આજે પાછા અત્યારે સવારના દર્શન કરાવું છું. અને અહીંયા છે આપણું હનુમાનજી દાદાનું મંદિર. તો આપણે આવી ગયા છીએ અગાસી પર વોકિંગ કરવા માટે. તો ચાલો આપણે વોકિંગ કરી લઈએ. અને પછી આપણે ઘરે જઈને નાસ્તા પાણી કરી લઈશું. નાહી ધોઈને પછી તૈયાર થઈ જશું. તો ચાલો આપણે પહેલાં વોકિંગ કરી લઈએ. અને મને જો આ કબૂતર ઉડતા હોય ને બહુ જ ગમે અત્યારમાં. અને રોજ મારી સાથે ડેઈલી આ કબૂતર છે ને વોકિંગ કરવા માટે આવી જાય. તમે જોઈ જ શકો છો. જો મને એમ ન લાગે ને કે હું એકલી વોકિંગ કરું છું. એકલી વોકિંગ કરું એવું લાગે નહીં ને. એટલે મને સપોર્ટ કરવા માટે કબૂતર આવી જાય મારી સાથે. તો આપણે અત્યારમાં ફટાફટ વોકિંગ કરીને પછી ઘરે જતા રહીશું. હજી ચા નાસ્તા પાણી બધું બનાવવાનું બાકી છે. અને અમારા ધાર્મિકભાઈ મેચ રમવા વયા ગયા છે. અને ઓમભાઈ આપણા ટ્યુશન વયા ગયા છે. તે બધા આવે ત્યાં ફટાફટ આપણે વોકિંગ કરી લઈએ. ને પછી નાસ્તા પાણી બનાવી નાખીએ. અને શિયાળામાં વોકિંગ કરવાની ખૂબ મજા આવે. કેમ કે ઠંડો ઠંડો પવન હોય અને તમે ફૂલ વોકિંગ કરતા હોય તો તમને સજ્જે ગરમી ન થાય. તો એમ થાય કે ના વોકિંગ કર્યા જ કરવી. અને આમે શિયાળામાં વોકિંગ કરવું ખૂબ સારું છે, ફાયદાકારક હોય છે. તમે ક્યારેય બીમાર પણ ન પડો. અને સાથે એમાં સૂરજ દાદા ઉગી ગયા હોય થોડા તે નજારો પણ જોવાની મજા. અને સાથે કબૂતર ઉડતા હોય એ તો ઓર મજા આવી જાય. તો એમ થાય કે વોકિંગ કર્યા જ કરીએ, ઘરે જવું નથી એવું જ લાગે. ઠંડો પવન આવતો હોય ને તો. અત્યારમાં જો ઠંડીમાં છોકરી કહેવાય એના ભાઈને લઈને બેઠી છે. નાની રમાડે છે. તળેલી રોટલી બનાવે છે. તળેલી વઘારેલી રોટલી બનાવે. આપણે નાઈન સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ અમારા ક્રિકેટ રમવા ગયા હતા. તો ક્રિકેટ રમીને આવી ગયા છે અને બેસી ગયા છે નાસ્તો કરવા. જો અને ધાર્મિકભાઈની ફેવરેટ વઘારેલી રોટલી છે. કેમ ધમુભાઈ? અને ધાર્મિકભાઈને રજા હોય ને એમાં મેચ રમવા જવા મળે એટલે ધાર્મિકભાઈ મોકો છોડે જ નહીં. તો ધાર્મિકભાઈ મેચ રમવા વયા જાય. તો મેચ રમીને આવ્યા એટલે થાકી ગયા એટલે બેસી ગયા નાસ્તો કરવા. અને આપણે હજી બધું કામ બાકી છે. તો ધાર્મિકભાઈ નાસ્તો કરી લે પછી આપણે કામકાજની શરૂઆત કરીએ. કે ધાર્મિકભાઈને પણ નાસ્તો થઈ જાય અને ઓમભાઈને પણ ત્યાં આવવાનો સમય થઈ જાય તો ઓમભાઈ પણ નાસ્તો કરી લે સાથે સાથે. તો ચાલો બધા નાસ્તો કરવા. એમ તો કે ધમુભાઈને ભૂખ લાગે એટલે કોઈ ન બોલાવે. ધાર્મિકભાઈ જો સીધા જ ગલુડિયા પાસે પહોંચી જાય. ગયા સીધા ગલુડિયાને રમાડવા આવી ગયો. અને અહીંયા જો નીચે ફૂલના હાર બનાવે છે. અને પાયલ બેઠી છે. પાયલ ને ઓલા બેન બી બેઠા છે. તો હું ભાઈ જો ગલુડિયા પાસે પહોંચી ગયા. ગલુડિયા વગર તેને 1 મિનિટ નથી હાલતું. બાપ દીકરો ત્રણે મેચ જોવે છે. હું બપોર ભેગી હતી તો હાથે પોપકોર્ન બનાવ્યા હતા. મારો ઓમભાઈ જો વાસણ કેટલા કર્યા છે. ઓલામાં મૂક્યા છે ને અહીંયા 3 થી 4 વાસણ બગાડે. ત્યારે થોડા પોપકોર્ન બનાવ્યા. અત્યારે હું જાગી છું. મને પોપકોર્ન બનાવી દઉં. તો અત્યારે મેં થોડા પોપકોર્ન બનાવ્યા છે. જો અને જે આમાં આપણે બને છે પોપકોર્ન. તો મેચ જોતા જોતા બધાને પોપકોર્ન ખાવાની મજા માણી રહ્યા છે. તો હમણાં બધા મેચ જોવે છે બહાર. ચાલો તમને પણ બતાવી દો. આજે રવિવારે મેચ જામી છે. અને મેચની મજા બાપ દીકરો ત્રણેય જ માણી રહ્યા છે. જમવા તો હું ભાઈ પોપકોર્ન બનાવી નાખ્યા છે. ધાર્મિકભાઈ જો મેચ જોતા જોતા પોપકોર્ન ખાઈ છે. આમ જો મેચ જોતા જોતા પોપકોર્નની મજા માણી રહ્યા છે અમારા ધાર્મિકભાઈ. જો મેચ આવે છે. આવી ગયા છે અગાસી પર થોડીક વાર આટો મારવાના. ધાર્મિકભાઈ ને વરણીભાઈ બે ગયા અગાસી પર છે. ને આમ જો પાણીની અત્યાદીના પતંગ ચગાવે છે. આમ જો
1-1.5 મહિનાની વાર હોય ને ત્યાં પતંગ ચગાવવાનું શરૂ કરી દેજો. કે આમ તો હવે કેટલા દિવસની વાર રહી? 1.5 મહિનાની પૂરેપૂરી વાર છે. ત્યાં હજી પતંગ ચગાવવાનું શરૂ થઈ ગયું છે. એમાં ધમુભાઈ જો પતંગ લઈને આટા મારે છે. અત્યારમાં આમ જોઈ લો, કાલ 75% આવ્યા ભણવા માંડજે, ભણવા ધ્યાન દેજે. 75% આવ્યા ધાર્મિકભાઈ. તો આમ જો પતંગ લઈને આટા મારે. જો નાના છોકરાના યાર એ વરણી યાર. આમ જો આમાં ધાર્મિકભાઈ વરણી યાર આખો દી રમતા હોય. હા, ધાર્મિકભાઈને બીજું કોઈ રમવા વાળું મળતું નથી એટલે વરણી યાર આટા માર્યા કરે. કા વરણી ધાર્મિકભાઈ આખો દી તારી યાર રમ્યા કરે ને કરે હોય એટલે. અને સુરતમાં 1-1.5 મહિનાની વાર હોય ને ત્યાં જ પતંગ ચગાવવાનું છોકરાઓ શરૂ કરી દે. તે ઉત્તરાયણ આવે ને ત્યાં સુધી જો તમને દેખાય એક બધી જગ્યા. એટલામાં જો આટલામાં જ તે 8 થી 10 પતંગ ચગે છે. જો આ મોલિકો 10મું ભણે ચોલો તોય હજી પતંગ ચગાવે જોઈ લો. અને નીચે તો કોઈ નથી બેઠું હજી. આમ ઓલી સાઈડ બધા બેઠા છે. ગાડીઓ પડી છે બધાની એમને જો. હમણાં કેટલા દિવસથી અત્યારે રોંઢે અગાસી પર આંટો મારવા થાય આસપાસથી આવી. ના ધમુભાઈ હારો હાર જો પાણી કાઢે છે એમ કરી મને. છોકરા પતંગ ચગાવે સમજો બધી સાઈડ જોઈ લો છે ને બધા પતંગ ચગાવવા વાળા. ક્યાં જવું છે ત્યારે? હવે ક્યાં જવું છે? નીચે શું કામ છે? એમને રખડવા. ઓમભાઈ આપણા લાઇબ્રેરી વી ગયા છે ને ધાર્મિકભાઈ વી ગયા છે નીચે. તો ધાર્મિકભાઈ નીચે ગલુડી રમાડવા ગયા છે. ચાલો આપણે જોઈ લઈને બતાવી દઈએ. કેમ એમાં નજર સામે તો હોય, અહીંયા તો હોય, બીજે ક્યાંય જાય નહીં એમાં ધમુભાઈ. તો જો અહીંયા બતાવી દઉં ચોરીઓ છે ને અહીંયા જ હોય, બીજે ક્યાંય ન જાય. જો છે એટલે હું પછી એને ક્યાંય ના ન પાડું. ધાર્મિકને બીજા કોઈ ફ્રેન્ડ સાથે કે આડા ઓળા કંઈ ટેન્શન તો નહીં આપણે. અહીંયા રેમાં કરે ગલુડિયા ના રહે એટલે કંઈ મગજમારી જ નહીં. ઘરેથી નીકળે ને સીધા જ તે ગલુડી રમાડવા, બીજે ક્યાંય રખડવા ન જાય. એમાં નજર સામે અહીંયા જ હોય એટલે હું પછી કંઈ નાય ન પાડું. કેમ કે ગલુડી રમાડે ખાલી ખોટા બીજા છોકરા સાથે રખડે ને બીજા લખણ આવે ને કદાચ સારું. તો ચાલો આપણે હવે રસોઈનો સમય થઈ ગયો છે. આપણે રસોઈ બનાવી નાખી. ઓમભાઈ આવે ત્યાં ઓમભાઈ લાઇબ્રેરી ગયા તો આવે એટલે સીધું ત્યારે જમવા જોઈ. કેમ કે આવીને પાછું એને લેસન કરવાનું વાંચવાનું એવું બેસવું હોય તો આપણે ત્યાં રસોઈ બનાવી નાખીએ ફટાફટ. આખા રીંગણાનું શાક ને ભાખરી બનાવવાનું છે. રોટલાનો લોટ તો કાલ મેં મીના માસીને લોટ નહોતો તો મેં એને આપી દીધો. તો આપણે કાલ લોટ દળાઈ આવશું બાજરાનો, પછી કંઈક કરશું. તો આજે તો આપણે આખા રીંગણાનું શાક ને રોટલા ભાખરી બનાવવાનું છે. તો ચાલો આપણે બનાવી નાખીએ આખા રીંગણાનું શાક ને ભાખરી. અરે જમવા બેહો. ફ્રૂટ અને પ્રોટીન બોલ દવી દેવું. હા જો મમ્મી જો હાલે ઠીક છે. જમવા બેહો. ચાલ હળદરની ચટણી બનાવીશ. ખાલી રૂપિયા ઓલું કરજો, ચાપલ પાડજો માહિતી કરી. આ રિમોટ લે દે કેમ છો આઈપીએલ નું કોણ પછી અરે મારી જોવાનું થઈ ગઈ ફોન આવે. ઓલો ફોન દે તો મમ્મી નો. પછી જમીન સમાચાર જ આવી જાય. સમાચાર જો એટલે આમાં આવી જાય. જો આ બે બાતે જો બે આમ જો ઓડા મોટા આખા રીંગણાનું શાક ને ભાખરી ને એવું બધું બની ગયું છે ને આપણે બેસી ગયા છે જમવા. જો અહીં ભાખરી ને એવું બધું બનાવી નાખ્યું છે. આખા રીંગણાનું શાક ને અમારું ઓમભાઈ ધમુભાઈ પણ બેસી ગયા છે. અને આજે મેં હળદરની ચટણી બનાવી છે. જો આપણે લીલી હળદર આવે ને એ ચટણી બનાવી છે. તો પહેલી વાર આજે મેં લીલી હળદરની ચટણી બનાવી છે. જો આ ટેસ્ટમાં સારી બનશે ને તો આની રેસીપી આપણે તમને બધા સાથે શેર કરીશું. તો અત્યારે આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ તો અને જમવા બેસી ગયા તો ચાલો બધા જમવા. અમારા ઓમભાઈ ધમુભાઈ જો મસ્તી કરે છે. જો જમવા સમયે આપણે જમવાનું કાઢ્યું છે ને બે ભાઈ મસ્તીએ ચડ્યા જો. અને સાથે જેઠાલાલ પણ આવે છે જો. તો ચાલો બધા જમવા આવી જાય, આપણે બધા જમી લઈએ સાથે. આપણે ચટણી બનાવી ધમુભાઈ ટેસ્ટ કરીને કહેશે કેવી બની. અમારા ઓમભાઈ ને બે કેવી બની મસ્ત બની સાચું. જમી કરી નવરા થઈ ગયા ને અમારા ઓમભાઈ ને ધાર્મિકભાઈ હજી મેચ જોવે છે. આજ તો રવિવાર સાથે આખો દિવસ મેચમાં કાઢ્યો અમારા ધાર્મિકભાઈ ને. તો ચાલો તમને પણ બતાવી દઉં છું. આમાં ધમુભાઈ જો મેચ જોવે છે હજી. અહીંયા મેચનું હજી ચાલે છે. આમાં ધાર્મિકભાઈને મેચમાં કેટલો ઇન્ટરેસ્ટ છે જો. હલ્લી ધમુભાઈ મજા આવે છે મેચ જોવાની? તલ્લીન થઈ જાય, જવાબ ન આપે એટલો મેચનો. આમ એટલો રસિયો છે ને અમારા ધાર્મિક. જો કે આમ તો ત્રણેય બાપ દીકરો મેચના એટલા રસિયા છે ને. મેચ જોતા હોય ને તો તમે ગમે એટલું બોલાવો ને તો જવાબ ન આપે. ત્રણમાંથી એક બાપ દીકરો એવા છે. તો
તો આજ તો ત્રણેય બાપ દીકરો મેચ જ જોતા હતા. એના પપ્પા હજી અત્યારે જમીન નીચે ગયા થોડીક વાર વોકિંગ કરવા માટે. તો ચાલો વાસણ ને બધું બાકી છે તો એ આપણે ઉટકી નાખશું. તો બસ આવો રહ્યો આપણો દિવસ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.